રાખીએ. તમારી માતાનો બોલ તમે રાખો. બેન માય રાખ્યો. સેવંતીભાઈ શું હતા શું નતા એ તમને કદાચ એમને ઓળખતા હશે, એમને ખબર હશે. આજે કેટલા મહિના થયા સેવંતીભાઈ? 3 મહિના. 1 મહિનામાં તો એમને મળ્યા હતા હા, દેલવાડા રમેલમાં. પણ એમને જે મારું વચન રાખ્યું સાહેબ, એટલે મને આ ઈચ્છા એવું થઈ ગયું ખરેખર એમને આપણે પગે લાગીએ. એટલે સેવંતીભાઈ તમારી જે તકલીફ હતી બેન મટી ગઈ. હવે તમે એક દાડે એવું બોલતા હતા કે અમે 21 વર્ષ 24 વર્ષ સુધી એમને હમી રીતે એક બે ટાઈમ ગાધું નથી. બીક જ હોય કે ઘેર આવશે કોક નાથી લડશે તો ઘરમાં લડશે, એ બીક જ હોય. અને આજે 90 દિવસમાં તમે કેવો રોટલો ખાધો? સરસ એકદમ કોઈ મગજમારી આવે ને એટલે ખાઈને શાંતિથી બેસી જવાનું, ઘડી ફોન લઈને બેન કોઈ મગજમારી. અને બીજું સારા સારા માણસો અહીંયા અમે ઓળખતા પણ થઈ ગયા. ચેન્જીભાઈ, અમિતભાઈ પણ થોડા સંગ અવળા હતા, એના કારણે આખી કારકિર્દી એમની ધંધામાં તો બગડ્યું નહીં. ધંધામાં તો એ લે જ એમની ઇજ્જત, પણ ગામમાં સમાજમાં ક્યાંથી લે. પણ આજે ખરેખર આજે 90 દિવસ બેન કહે છે, આપણે નહીં કહેતા કે મારા લગ્ન કરે 24 વર્ષ થયા, અમે અનાજ એક ટાઈમ હરખું ગાધું નથી. અને આજે માં જહુના ધામમાં ગંગેટ આવવાની, અને એ ગંગેટ નથી આયા. મને દેલવાળા મારી રમેણ ચાલુ હતી, મારી માતા ધૂણતી હતી મારા કોઠે. એ દિવસે આ ભાઈ એ બધી ભરી સમાજ વચ્ચે આખો સમાજ 500 માણસ 1000 માણસ બેઠું હતું, અને મને આવીને એવું વાત કરી કે મારી મારે હું તકલીફ છે, આટલી મારી ઈચ્છા છે, છતાં હું આ રસ્તે કેમ જઉં છું. લોકો જા આજથી અઠવાડિયા પછી તું બંધ કરી માં જોડે અને ગંગેટ મળજે મને. અને ખરેખર મને ખબર નહીં, રવિવારે મારા પહેલા મંદિરે આવી ગયા સેવંતીભાઈ, હું ઓળખીને આવી ગયો. મને બધી ઓળખેલતા નહીં. મેં કહ્યું ના, કે આપણે દેલવાળા રમેણમાં તમે મારા એક શબ્દ બોલ્યા હતા, એ શબ્દ નતો આવ્યો. હા, મેં કહ્યું ભરી સભામાં તમે ઉભા દેતા, અને કોઈ મેળું નહીં યાર, બધા વચ્ચે કહી દીધું એમને ડાયરા વચ્ચે એવું કીધું કે મારું આ દૂષણ છે, ભુવાજી તમારે મટાડવાનું છે. 1:15 વાગ્યો હતો રાતના 500 માણસ બેઠું. અમે 10 ભુવા તો જવા વાળા જ આખી વખતે જોયેલો દાખલો છે. રસિક બારોટ પણ હતા. હા, અને એમને હાથ જોડ્યા. મેં માં ભગવતીને કીધું કે માં આ માણસ કકડા છે બધો વચ્ચે, તો એનો દુનિયાનો વખો મારી તું અઠવાડિયું મટાડી દે, અને કોઈ અહીંયા કોઈ જવાબ આલીશ નહીં. પણ જે દાડે તમે અઠવાડિયા પછી ગંગેટ આવજો, અને ગંગેટ જે વાત હશે એ હું નિરાકરણ કરીશ. સેવંતીભાઈ, હવે તમને રસ્તે જવાની ઈચ્છા થાય છે? બિલકુલ સહેજે નહીં. બિલકુલ પીવાવાળા જોડે બેહવાનું પણ નહીં. ભાઈ આપણે એ જ આશીર્વાદ જોવાની યાર. સરપંચ, આપણે એનું જ જોવા, આપણે બીજું કઈ જોતું જ નહીં. બસ 2 ટૂર દવા દીધી, એક ઉદયપુરની ને એક માઉન્ટની. સરસ, બંધ કર્યા પછી સરસ. આપણે તો જો ભાઈ સેવંતીભાઈ, તમારા જેવા દુઃખી માણસો હસીને અહીંયા આવે ને, મારે તો એ જ રૂપિયો છે, મારે બીજા કોઈ રૂપિયાની જરૂર નહીં. આજે આ સરપંચ કાકોસી બેઠા છે, કાકોસી એટલે સિટી જેવો મોટો તાલુકો કહેવાય. આજે ક્યારે અહીંયા બેઠા હશે, એમને એક સત્ય લાગ્યું છે કે અહીંયા સત્ય થાય છે, અહીંયા કઈ ખોટું થતું નથી. ન કે એમના આજુબાજુ ટપ્પામાં એલમીઓ હશે, તોય છતાં અહીંયા ગયા રવિવારે આવી ગયા, તોય કે મારે આપવું છે. ક્યારે કે આપણો ભાવ છે એ પ્રત્યે. અને તમે આવો નવો ભાવ રાખજો, જો કદાચ દુનિયાનું દેવું હશે ને મૂળ હળવા ઉતરે તો કદાચ ભરી ના લો, હું માતા ના કેવું ભાઈ. કારણ કે મજૂરી તો જગત કરશે, પણ દેરું રળવા ઉતરશે એવી મજૂરી કોઈ નહીં કરવાનું. હા, ખોયું બધું, પણ જો કદાચ વણો હજી 3 મહિના થયા, 3 મહિનામાં તમે જો આટલું હસી રહ્યા હોય ને અજવાળું હોય સરપંચ, તો હજી 3 વાર આવશે તાર રોનક ગંગાજી આવો. હા, જશે. હે માં ભાઈ, આપણે વાતો પકડેલી છે, એમને મેં કીધેલું જ છે કે ભાઈ આની તકલીફ છે, કરવાની વાત હતી. હા બરાબર. એક હે ને બેન, હાજુ
બરાબર હે મારી 8 કરજી એમાં સેવનજીને કદાચ ભાઈબંધો છેતરી ગયા છે મોઢો હગાવો છેતરી ગયા છે ખરું માડી પણ માં તું દેરું ના છેતરતી આજ કદાચ સેવંતીએ તારા પગ પકડ્યા એક રવિવાર 90 દિવસમાં ભૂલ્યા નહીં સાચું માડી અમિતભાઈ આપણે મહિને બોલાવીએ છીએ આ માણસે 90 દિવસમાં જેટલા રવિવાર આવતા એ બધા રવિવાર ભર્યા સાચું માડી એક પણ રવિવાર ટાળ્યો એક પણ રવિવાર તો નહીં એવાનું જ કામ થાય કે ભુવાજી ભલે મહિને કહેતા પણ આપણે જવું છે દર રવિવારે બીજા બધા દર રવિવારે જ બોલાવો આપણે ગળતી ઓછી થાય એના માટે મહિને બોલાવીએ પણ આની ભક્તિમાં જવું તારે જોવાની છે તારા પ્રત્યેનો પ્રેમ છે એને લગાવ છે માં ભગવતી આવું ને આવું હોના જેવું ના ઘેર કર એના બાળકોએ મજા કરાય એક આ તો એવો હારો દરવાજો ખોલી દે એની હાથ ભીગી કરી જાય ખરું માડી ભાઈ ખરું માડી કે હે મારી 9 નો વધાવો કરજે 10 ના કરતી મારી જહુડી ચલો શિવજીભાઈ એક વધાવો આલો કે માં દુનિયાનો કોહામાં વખો મેં પકડ્યો છે મારી અને દવાખાનો ઘર વેચીની મોણા પૂરું કરશે કરશું માડી તું દેવું કે? હા. સેવંતીભાઈ 90 દાડાની અંદર તમે અજવાળું છે બેને કહી દીધું તમને પૂછવાની કોઈ જરૂર નથી એક શબ્દમાં એમને ઘણું બધું હમણાં કહી દીધું પણ આજે એવું કહું છું હું જહું કે 90 દાડા આ તમે તલવારની ધાર જેવા રહ્યા છો હું માતા એવું કહું હજી આટલા દાડા સુધી તમારે સારું રહેવાનું છે બે થઈ ગયો સરપંચ જો કદાચ માં ભગવતી બેઠા છો પછી હશે તો પૂરી સરપંચને પ્રેમ જાગે તમારા ઉપર કે એવું કે કાયમ આ રસ્તે નહીં જવાનું એવું કઈ સંકલ્પ વાળો માણસ સંકલ્પ વાળો માણસ છે. જવું હોય તો કઈ ના જતા રહેવાનું જવા વાળા માં ભગવતી એક વધાવો છોડતું સ કે માં આટલે વાત પડી હે અને આ બે વાતનો નિકાલ કરવાનો છે અને આ મુદત છે અને આ મુદત મારી હોના જેવું જો કદાચ ધાર્યો લાભ લઈને આવું હું જવું લઈને એવું મંડી આ વધાવો તારી માતા દુખવાળી માતા ગણ ના આ પડે ના ભાઈ સન 9 સેવંતીભાઈ મારી માતા એવું કે આસો સુદ તેરસ આસો સુદ તેરસ અને કાર્તક મહિનો ઉત્તરાયણ માગસર મહિનામાં કોહામું પગલા કરી અને તારો જેટલો વખો છે હું જરૂર તારા દીકરી દીકરે ખોટ આવવા નહીં રહ્યું આજથી તારો જો કદાચ 2 ડગલા આગળ હું જહું માતા રહીએ આજથી તારું બધું દુઃખ હું જહું માતા લઈ લઈએ અને ગોડા રંગના ઝટકાના લાવું તો હું માતા ના કહેવું સમય લાવી આવો ને આવો મારા વિશ્વાસે રહેજો ગોડા જો કદાચ જેટલું ખોઈ એટલું ભરીને ના આલું તો હું માતા ના કહેવું આ શબ્દો આજ રવિવાર છે હું બોલું છું જરૂર સેવંતીભાઈ સારું થઈ જશે આજે તમે ગોડા ગેલા હતા ને આજ હાજા થયા છો માં ભગવતીએ તમને બુદ્ધિ આલી છે આલી કે નહીં અને આ બુદ્ધિ અહીંયા આવવાથી તમને કેટલો ફાયદો થયો ફાયદો થયો ને સાહેબ કદાચ ડોક્ટરો ઓળખતા હશે હતા કદાચ ધીમે ધીમે સમાજ ઓળખતો થઈ જાય તમને શિવંતીભાઈ ભરતભાઈ અને એ તો એમને રિઝલ્ટ જોઈ લીધું છે ફાયદો થયો છે ફાયદો ઘરમાં હાલ્યા છે બેન સાચું પણ શિવંતીભાઈ ઘરનું ઘી બાળીને બીજે અજવાળું કરતા કર્યું ઘણું હવે આપણે કરવું આપણે હવે ઘરના દીવામાં જ તેલ રેડવું છે આપણે બીજોનું કર્યું દોડી દોડી તો આપણને કોઈ જસ મળ્યો ગોટના સોટા ઉડ્યા સેવંતીભાઈ કોકનું હારું કરવા ગયા પણ ભૂંડાસ મળી એટલે હવે આવો ઉતારો નિર્ણય કદી લેવાનો આપણું ઘર જ વર રાખવાની બાજુ વાળું શું કરે એ જોવાનું
નથી કારણ કે અનુભવ છે મને